પીસીએનપીએનડીટી એક્ટ અંતર્ગત તાલુકા સ્તરે જાગૃતિ કાર્યક્રમ યોજાયો। મહેસાણા ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ મહેસાણાના સહયોગથી તાલુકા પંચાયત હોલ તારીખ 10 ફેબ્રુઆરી 2026ના રોજ પીસીએનપીએનડીટી એક્ટ 1994 અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ ગર્ભસ્થ લિંગ તપાસ રોકવા તેમજ સ્ત્રી ભ્રૂણ હત્યા સામે અમલમાં રહેતા કડક કાયદા અંગે જનજાગૃતિ વધારવાનો હતો। કાર્યક્રમ દરમિયાન ભારતીબેન દ્વારા સેક્સ રેશિયો એટ બર્થ ની હાલની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ સરકાર દ્વારા અમલમાં રહેલી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। જ્યારે અરુણાબેન દ્વારા SRBની સ્થિતિ નીચી હોય તેવા ગામડામાં આંકડાઓ રજૂ કરી વાલી દીકરી યોજના અંગે વિગતવાર માહિતી આપવામાં આવી। મહિલા અને બાળ અધિકારીએ પીસીએનપીએનડીટી એક્ટ તથા SRB સંદર્ભે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડતા ગ્રામીણ વિસ્તારના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી। આ પ્રસંગે પ્રિન્સિપાલ ડોક્ટર કાંતિબેન ત્રિવેદીએ પીસીએનપીએનડીટી એક્ટના પરિચય અને તેની મુખ્ય જોગવાઈઓ સમજાવી ગર્ભસ્થ લિંગ નિર્ધારણ કાયદેસર ગુનો હોવાનું સ્પષ્ટ કર્યું। તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુહાગ દ્વારા તાલુકા સ્તરે પીસીએનપીએનડીટી એક્ટના વહીવટી અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી। કાર્યક્રમના અંતે જાગૃતિ સંદેશ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં CHO, FHW તેમજ આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ચેતન પટેલ, મહેસાણા। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।